હેલો ફ્રેન્ડ, આજે આપણે જાવાની અંદર 5 વેલ્યુ કીબોર્ડથી કઈ રીતે ઇનપુટ થાય, એરેમાં સ્ટોર થાય અને કઈ રીતે એ વેલ્યુ એઝ અ ડિસ્પ્લે થાય એનો એક પ્રોગ્રામ જોઈએ. તો માય ક્લિપ્સમાં ફાઇલ મેનુમાં જઈને ન્યૂ જાવા પ્રોજેક્ટ સિલેક્ટ કરી લેવાનું. જે ડાયલોગ બોક્સ આવે છે એમાં પ્રોજેક્ટ નેમ આપીને જે લોકેશન ઉપર આપણે પ્રોજેક્ટ સેવ કરવો છે એ લોકેશન બ્રાઉઝ કરીને ઓકે એન્ડ ફિનિશ બટન. પ્રોજેક્ટ આઇકન ઉપર રાઇટ ક્લિક કરીને ન્યૂ ક્લાસ. હવે અહીંયા ડાયલોગ બોક્સની અંદર ક્લાસ નેમ જે આપણે આપવું છે એ આપી દેવાનું અને મેઇન મેથડ સિલેક્ટ કરીને ફિનિશ બટન ઉપર ક્લિક કરી દેવાનું. હિયર ઇન કોડિંગ એન્વાયરમેન્ટ ફર્સ્ટ આપણે લખી દઈએ કે આ પ્રોગ્રામ છે એ આપણે શેના માટે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ, તો કે ઇનપુટ 5 ઇન્ટીજર વેલ્યુ, then store this value into the array and display this value as a output. તો એઝ એ મલ્ટિપલ લાઇન કોમેન્ટ આપણે હેડિંગ સ્પેસિફાઈ કરી દઈએ. નેક્સ્ટ, હવે આપણે યુઝર પાસેથી વેલ્યુ લેવી છે. તો યુઝર પાસેથી જ્યારે પણ વેલ્યુ જાવામાં ઇનપુટ કરાવી હોય તો આપણે સિસ્ટમ ડિફાઇન સ્કેનર ક્લાસનો યુઝ કરવાનો થાય. અને સ્કેનર ક્લાસ યુઝ કરવા માટે યુટિલ નામનું પેકેજ છે java.util એ ઇમ્પોર્ટ કરવાનું થાય. તો આપણે ઇમ્પોર્ટ પેકેજ કરી લીધું અને હવે મેઇન મેથડની અંદર આપણે 5 વેલ્યુ સ્ટોર કરવા માટે એક એરે ડિક્લેર કરવો પડશે. તો એરેના ડિક્લેરેશન માટે અહીંયા આપણે જોઈ શકીએ કે ઇન્ટીજર એન એટલે ઇન્ટીજર વેલ્યુ આપણે સ્ટોર કરવી છે. તો int n સ્ક્વેર બ્રેકેટ ઇઝ ઇક્વલ ન્યૂ int 5 વેલ્યુ આપણે સ્ટોર કરવી છે એટલે 5 આપી દીધું. સ્કેનર ક્લાસનો ઓબ્જેક્ટ બનાવી લીધો અહીંયા sc અને હવે ફોર લૂપની અંદર આપણે સ્પેસિફાઈ કરવું પડશે કેમ કે આપણે 5 વેલ્યુ ઇનપુટ કરવી છે તો એક જેવી પ્રોસેસ અગેન એન્ડ અગેન કરવાની થાય. તો અહીંયા ફોર લૂપની અંદર આપણે મેસેજ આપી દઈએ યુઝરને ફર્સ્ટ system.out.print enter નંબર 1 અથવા તો એન્ટર એની વેલ્યુ. આપણે મેસેજ કાંઈ પણ આપી શકીએ તો એન્ટર એલિમેન્ટ્સ એવું પણ લખી શકાય, કાંઈ પણ લખી શકાય. તો અહીંયા લખી દીધું એન્ટર એલિમેન્ટ અને એલિમેન્ટ નંબર સ્પેસિફાઈ કરવા માટે અહીંયા લખી દીધું +i+1. બરાબર. અને હવે આપણે જે વેલ્યુ ઇનપુટ કરીશું એ ક્યાં સ્ટોર થશે, તો કે sc નામના ઓબ્જેક્ટમાં. ત્યાંથી વેલ્યુ રીડ કરીને આપણે એરેમાં સ્ટોર કરવી છે. તો અહીંયા n of i ઇઝ ઇક્વલ ટુ sc.next int ઇન્ટીજર વેલ્યુ છે એટલા માટે નેક્સ્ટ int મેથડથી એ વેલ્યુ રીડ કરીને આપણે n of i એટલે કે એરેમાં સ્ટોર કરી દીધી. જેવી આ વેલ્યુ સ્ટોર થઈ ગઈ તો અગેન એને એઝ આઉટપુટ પ્રિન્ટ કરવા માટે સેમ ફોર લૂપ આપણે અહીંયા રિપીટ કરી દઈએ અને હવે અહીંયા આઉટપુટ પ્રિન્ટ કરવા માટે system.out.println અથવા તો સિમ્પલ પ્રિન્ટ પણ લખી શકીએ. સાથે આપણે મેસેજ જોઈએ છે એલિમેન્ટ ડબલ કોટમાં લખી દીધું +i+1 એલિમેન્ટ યાની કે 1 2 3 4 જેટલા પણ એલિમેન્ટ છે એઝ આઉટપુટ આપણે પ્રિન્ટ કરીએ છીએ. તો n of i થી હવે દરેક એલિમેન્ટ છે આપણે રિફર થશે. n of 0, n of 1, n of 2 અપ ટુ 4 સુધી જશે. જે એરેની સાઇઝ છે એનાથી લાસ્ટ સબસ્ક્રિપ્ટ નંબર ઓલવેઝ એક ઓછો હોય ઇન્ડેક્સ નંબર. બરાબર. તો અહીંયા આપણને હવે જ્યારે આપણે આ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ તો કોન્સોલ ઉપર મેસેજ મળી જાય છે એન્ટર એલિમેન્ટ 1, એન્ટર એલિમેન્ટ 2. તો આપણે એક કરતાં વધારે જેટલા પણ આપણી એરેની સાઇઝ છે એ પ્રમાણે એલિમેન્ટ ઇનપુટ કરી શકીએ અને એઝ આઉટપુટ એ જ વેલ્યુ પ્રિન્ટ થાય છે. રાઈટ. તો આ રીતે વેલ્યુ ઇનપુટ કરીને એરેમાં સ્ટોર થાય અને ડિસ્પ્લે કરી શકાય. થેન્ક યુ.